ડિફરન્સ બિટવીન ઈટ, ટેક અને હેવ. ત્રણેયનો મતલબ ભાઈ મોડલ જમાના પ્રમાણે ત્રણેયનો મતલબ શું થાય તો કે ખાવું. શું કીધું કે ઈટ એટલે પણ ખાવું થાય, ટેક એટલે પણ ખાવું થાય અને હેવ એટલે પણ ખાવું થાય. તો મારે ક્યારે કયો શબ્દ યુઝ કરો ડિટેલમાં આપણે આજે ચર્ચા કરવાની છે. હું તમને કહીશ કે મતલબ કેવું કેવું વસ્તુ ખાવી છે. તો ટેક ઈટનો યુઝ કરશું, કેવી કેવી પ્રકારની વસ્તુ છે તો ટેકનો યુઝ કરશું, ખાવા માટે પણ યુઝ થવાનો છે. અને હેવનો અત્યારના મોડર્ન જમાના પ્રમાણે બધી જગ્યાએ હેવનો બહુ એટલે બહુ યુઝ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને સ્વાગત કરું છું તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં. જોરદારની ઇન્ફોર્મેશન છે કે આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી સરસ મજાની એક સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. 15 દિવસમાં ઇંગ્લિશ બોલતા શીખી જશો. જોરદારની 15 દિવસની સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ગ્રામર શીખ્યા વગર ભાઈ, એ ગ્રામર શીખ્યા વગર આજે આપણે મતલબ જ્યારે આ સિરીઝ ચાલુ કરી ગ્રામર શીખ્યા વગર મતલબ જોરદારની મતલબ સિરીઝ ચાલુ આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્યારથી સિરીઝ ચાલુ થાય છે તો કે 15 દિવસની સિરીઝ હશે અને સિરીઝ શરૂઆત ક્યાંથી થશે? 22 ડિસેમ્બર 2025 થી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી ચાલુ થવા જઈ રહી છે. દરરોજ સાંજે 8 વાગે એ પણ લાઈવ આવવાનું રહેશે. તો બધા મિત્રો સમયસર જોડાઈ જજો અને તમારા મિત્રોને પણ ઇન્ફોર્મેશન આપી દેજો કે જો તમારે ગ્રામર વગરનું ઇંગ્લિશ શીખવું છે તો જોડાઈ જાય. ક્યાં તો કે ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલ ઉપર. અને ક્યારે તો કે 22 ડિસેમ્બર રાતે 8 વાગે. તો આ તમારા તમામ મિત્રોને ઇન્ફોર્મેશન આપી દેજો. ગ્રામર વગર અંગ્રેજી શીખવું છે તો મતલબ આ ચેનલ ઉપર જોડાઈ જાઓ. રેડી છે? હવે આપણે ચર્ચા શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો કે ત્રણેયનો મતલબ આ છે કે ઈટ એટલે ખાવું, ટેક એટલે ખાવું અને હેવ એટલે પણ ખાવું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઈટનો યુઝ કરશું. ભાઈ ઈટ એટલે શું થાય તો કે ઈટ એટલે પણ ખાવું જ થાય. શું કીધું? ઈટ એટલે ખાવું થાય. પણ પેલી વસ્તુ શું છે તો કે શું કીધું કે પેટ ભરીને મસ્ત મજાનું પેટ ભરીને આપણે ખાધું હોય. માની લો કે ગમે એ વસ્તુ આપણે પેટ ભરીને ખાધી હોય. એક્ઝામ્પલ તરીકે માની લો કે શાક રોટલી છે તો તમે પેટ ભરીને કોઈ પણ વસ્તુ પેટ ભરીને મતલબ ઓડકાર આવી જાય ત્યાં સુધી ખાધું હોય, પેટ ભરીને ખાધું હોય ત્યારે તમે ઈટનો યુઝ કરી શકો. એક્ઝામ્પલ તરીકે માની લ્યો, હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું જમવાનું જમી રહ્યો છું. મતલબ જમવાનું હોય તો આપણે પેટ ભરીને જ ખાતા હોય. તો માની લ્યો કે ભાઈ એક્ઝામ્પલ પેટ ભરીને ખાવું છે ત્યારે ઈટનો યુઝ કરશું. ભાઈ હું જમવાનું મસ્ત મજાનું લખી દો. પેલું એક્ઝામ્પલ, હું જમવાનું જમી રહ્યો છું. હું જમવાનું જમી રહ્યો છું એકદમ પેટ ભરીને ભાઈ ખાઈ રહ્યો છું ત્યારે શેનો યુઝ કરશું? ઈટનો યુઝ કરશું. તો આઈ એમ ઈટિંગ ફૂડ. ભાઈ જમવાનું જે હોય પેટ ભરીને આપણે ખાતા હોય તો મતલબ આઈ એમ ઈટિંગ ફૂડ ત્યારે આપણે ઈટનો યુઝ કરીશું. બીજી વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો કે સ્વાદ. જે પ્રકારના મતલબ જે ડિશિસ છે બધી એમાં સ્વાદ આવતો હોય, ટેસ્ટ આવતો હોય. રેડી? એવા પ્રકારનું આપણે જ્યારે ખાઈ માની લો કે સ્વાદ આવતો, ટેસ્ટ મજાનો મસ્ત મજાનો આવતો. માની ગયો કે ગુલાબ જાંબુ છે, ટેસ્ટ છે મસ્ત મજાનો સ્વીટ ટેસ્ટ. પછી બરફી છે, રાઈસ પુડિંગ છે એટલે કે ખીર છે. તો આવું બધું જે વસ્તુ છે એમાં એક મસ્ત મજાનો શું ટેસ્ટ છે, સ્વાદ છે. શું છે? ટેસ્ટ. શું છે? ટેસ્ટ. તો સ્વાદ. જે પણ જે વસ્તુ છે ડિશિસ છે એમાં જે મસ્ત મજાનો ટેસ્ટ આવતો હોય ત્યારે આપણે જે વસ્તુ ખાઈએ ત્યારે આપણે શેનો યુઝ કરશું? ઈટનો યુઝ કરશું. માની લ્યો કે મારે એમ કહ્યું કે હું બરફી ખાઈ રહ્યો છું, રામ બરફી ખાઈ રહ્યો છે તો હું બરફી ખાઈ રહ્યો છું. બરફીને મતલબ બરફી જ કહેવાય. મતલબ સમજી ગયા? ઇંગ્લિશમાં બરફીને બરફી જ કહેવાય. તો કે હું બરફી ખાઈ રહ્યો છું. હું બરફી ખાઈ રહ્યો છું. જો ધ્યાનથી સાંભળજો, ક્યારેક ઈટનો યુઝ થાય તમને કહું. જો બરફી તો એક મસ્ત મજાનો એનો ટેસ્ટ હોય બરફીનો, તો હું બરફી ખાઈ રહ્યો છું તો આઈ એમ ઈટિંગ બરફી. આઈ એમ ઈટિંગ બરફી. બરફીની ઇંગ્લિશમાં બરફી જ કહેવાય. આઈ એમ ઈટિંગ સ્વીટ ડમ્પલિંગ એટલે કે ગુલાબ જાંબુ. આઈ એમ ઈટિંગ રાઈસ પુડિંગ એટલે કે રાઈસ પુડિંગ એટલે ખીર. તો મતલબ જે પણ વસ્તુમાં ટેસ્ટ આવતો હોય મસ્ત મજાનો, ખાવાની મજા આવી જાય, આનંદ આવી જાય, મતલબ એવું કોઈ ત્યારે મતલબ ખાવું છે એવું તમે વસ્તુ ખાવ છો ત્યારે ઈટનો યુઝ કરો. જે વસ્તુમાં સ્વાદ આવતો હોય, મજા આવતી હોય, ટેસ્ટ આવતો હોય ત્યારે ભાઈ રેડી? હા ભાઈ ખબર છે તારે ગુલાબ જાંબુ ખાવું છે.
હે હા તારે હોતન ખાવું. તો ગુલાબ જાંબુ જેવી મતલબ જેમાં વસ્તુમાં ટેસ્ટ આવતો ત્યારે આપણે ઈટ નો યુઝ કરી. પછી રામ આપણે એમ કહ્યું કે રામ ખીર ખાઈ રહ્યો છે તો રામ ઇઝ ઈટિંગ રાઈસ પુડિંગ. રાઈસ પુડિંગ રેડી. પછી ચાવીને ખાવાની. શું કીધું? ચાવીને ખાવાની એકદમ આરામથી જે વસ્તુ તમે ખાઓ જમવાનું એકદમ આરામથી ખાઓ, કલાક અડધી કલાક છે તો આરામથી જે વસ્તુ તમે ખાઓ છો એકદમ મસ્ત મજાનો ટાઈમ લઈને આરામથી ને મમ્મી કહે હાલે જમવાનું મૂકી દીધું જમી લે તો એ મતલબ આરામથી આપણે ખાવાનું છે, એકદમ ટાઈમ લઈને ખાવાનું. જે વસ્તુ આરામથી બિંદાસથી જોરદારથી મજાથી એકદમ આરામથી તમે ખાવ છો ત્યારે તમે ઈટનો યુઝ કરી શકો. મતલબ જે વસ્તુ આરામથી મસ્ત મજાની રીતે ચાવીને જે વસ્તુ ખાવ છો ત્યારે ઈટનો યુઝ કરશો. માની લ્યો કે હું શાક રોટલી ખાઈ રહ્યો છું, એકદમ શાક રોટલી એકદમ મસ્ત મજાની ચાવીને અને આરામથી ખાઈએ આપણે. રેડી? તો હું શાક રોટલી ખાઈ રહ્યો છું. હું શાક રોટલી ખાઈ રહ્યો છું. હું શાક રોટલી ખાઈ રહ્યો છું. શાકને ઇંગ્લિશમાં શું કહેવાય? કરી કહેવાય. રોટલીને રોટી કહેવાય અથવા તો ચપાતી, તમે બે કહી શકો. તો આઈ એમ ઈટિંગ કરી એન્ડ ચપાતી. હું શાક રોટલી ખાઈ રહ્યો છું. રામ શાક રોટલી ખાઈ રહ્યો. તો મતલબ જે વસ્તુ ચાવીને તમે ખાતા હોય મસ્ત મજાનો આરામ મતલબ ટાઈમ લઈને ખાતા હોય ત્યારે પણ ઈટનો યુઝ થાય. અને કોઈ પણ પ્રકારનો ફળ હોય, શાકભાજી હોય, ઈ તમે કોઈ ખાતા હોય, મતલબ માની લો કે તેણી સફરજન ખાય છે તો સી ઇટ્સ. શું કીધું? સી ઇટ્સ એન એપલ. તેણી સફરજન ખાય છે તો સી ઇટ્સ એન એપલ. તો શાકભાજી છે, ફળ છે, મતલબ આટલી વસ્તુ તમે જ્યારે ખાવ ત્યારે તમે શેનો યુઝ કરી શકો? ત્યારે તમે ઈટનો યુઝ કરી શકો. રેડી છે? ઈટ મતલબ ઈટ ક્યારે પેટ ભરીને એકદમ મસ્ત મજાનું પેટ ભરીને ખાવ ત્યારે એક જે મતલબ ડીશ હોય એમાં ટેસ્ટ આવતો હોય, સ્વાદ આવતો હોય ત્યારે તમે ઈટનો યુઝ કરો. ચાવીને જે વસ્તુ ખાવાની હોય, આરામથી ખાવાનું હોય, જોરદારની બિંદાસથી ખાવી હોય ત્યારે ઈટનો યુઝ કરજો. કઈ ફળ હોય, શાકભાજી હોય એ તમારે ખાવું છે ત્યારે તમે ઈટનો યુઝ કરી શકો. રેડી? આટલું તમને પહેલા ખબર હોવી જોઈએ. હવે ખબર પડી જાય કે આટલી વસ્તુઓ તમારે જ્યારે ખાવી છે ત્યારે તમે ઈટનો યુઝ કરી શકો. રેડી? મજા આવી આ ઇન્ફોર્મેશન? મજા આવી કે નહીં? મજા આવી જો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને રેડ આર્ટ મોકલવાનું ભૂલતા નહીં. રેડી છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે આગળ વધી એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અમે લોન્ચ કરી દીધો. જો જોરદારનું તમારે અંગ્રેજી શીખવું છે તો આ પરચેસ કરી લેજો. કારણ કે જે ઓફલાઈનમાં ભણાવે છે એ જ તમને ઘરે બેઠા મળવાનો છે. રેડી? અમારી એપ્લિકેશન ઉપરથી બેઝિકથી શરૂઆત થશે. PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ આ તમામ પ્રકારના વિડીયો લેક્ચર તમને મળી જવાના છે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ મળી જશે જેની ઓનલી ને ઓનલી પ્રાઇસ છે 1999 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે. 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને જોરદારનું અંગ્રેજી તમે શીખી શકો છો. આપણે ઈટ નામનો ટોપિક પૂરો કર્યો. હવે એના પછીનો ટેક એટલે ખાવું. માની લો કે ટેક એટલે લેવું થાય. શું કીધું? ટેકનો એક પ્રકાર લેવું ગોતણ થાય. પણ જ્યારે પણ હું તમને સમજાવું, ટેકનો મિનિંગ થાય લેવું, પણ અહીંયા ટેકનો જ્યારે એક ખાવું પણ થાય. માની લો કે સ્વાદ વગરનું કોઈ વસ્તુ તમારે ખાવાની હોય, મતલબ સ્વાદ વગરનું. અહીંયા દવા લખી, ભાઈ દવામાં તો સ્વાદ હોય સાહેબ. માની લો કે દવા કડવી હોય, બીટર એટલે કડવું, સ્વીટ હોય, કોઈ પણ એવા ફ્રેગ્રન્સ નાખ્યું તો સ્વીટ હોય, એમાં તો સ્વાદ હોય. મતલબ હું તમને એમ કહું છું કે સ્વાદ વગરનું તમે એ વસ્તુને ટેસ્ટમાંથી નથી ખાતા, તમારા પરાણે ખાવું પડે. ભાઈ તમને બીમાર છો તો તમે આ મસ્ત મજાનું ઓલું કેમ રાઈસ પુડિંગ હતું, બરફી હતું, એ જો તમે ટેસ્ટ માટે ખાતા હતા, આ થોડા ટેસ્ટ માટે ખાઓ. રેડી? આનો ટેસ્ટ ભલે રહ્યો, મતલબ બીટર છે, સ્વીટ છે, આનો ટેસ્ટ મેડિસિનનો ભલે હોય, પણ આ તમે સ્વાદ માટે નથી ખાતા. ઓલો તો ટેસ્ટ માટે તમે ખાતા હતા. રેડી? ત્યારે ઈટ યુઝ કરતા, પણ તમારે મેડિસિન કે એવું કઈ હોય એ તમે સ્વાદ માટે નથી ખાતા. ભલે એનો સ્વાદ હોય પણ સ્વાદ માટે તમે ખાતા નથી. ત્યારે તમે શું યુઝ કરશો? ટેકનો યુઝ કરશો. માની લો કે હું દવા ખાઈશ અથવા તો હું દવા પીશ, આપણે એવું કહેતા હોય. શું કીધું ભાઈ? આ ગ્રામર થોડીક ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ થોડીક અટપટી ભાષા છે.
રેડી? મતલબ આપણે જે યુઝ કરતા હોય, જે આપણે ડેલી રૂટીનમાં કેવી રીતને બોલવું, એ સ્પોકન ઇંગ્લિશમાં બધું આવે. તો મતલબ કે હું દવા ખાઈશ, આપણે એમ કેવું કે હું દવા ખાઈશ, હું દવા ખાઈશ અથવા તો હું દવા લઈશ, આપણે એવું કેવું હોય. હવે જ્યારે પણ આવું કેવું હોય તો આઈ વિલ ટેક. શું કીધું? ટેકનો તમારે યુઝ કરવાનો. આઈ વિલ ટેક મેડિસિન અથવા તો મેડિસિન ઘણી બધી લેતા હોય તો મતલબ દવા છે એનો ટેસ્ટ તો છે, પણ એને ટેસ્ટ માટે આપણે ખાતા નથી. રેડી? પછી બીજું શું છે કે ગરમ લિક્વિડ હોય. ગરમ લિક્વિડ પણ સ્વાદ માટે તમે ખાતા હોય, સોરી પીતા હોય, ટેસ્ટ માટે પીતા હોય. મતલબ ચા છે, કોફી છે, આ મતલબ ગરમ જે લિક્વિડ છે એના માટે તમે શું યુઝ કરી શકો? ટેકનો યુઝ કરી શકો, પણ સ્વાદવાળા. સ્વાદવાળા કેવા? જેમાં ટેસ્ટ આવતો હોય. શું આવતો હોય? ટેસ્ટ આવતો હોય, સ્વાદ આવતો હોય. એવા તમે લિક્વિડ કોઈ પીવો ત્યારે પણ તમે આનો યુઝ કરી શકો. કેનો? ટેકનો. માની લો કે હું ચા લઈશ ભાઈ, હું ચા લઈશ અથવા તો હું ચા પીશ, ત્યારે તમે શું કહી શકો? આઈ વિલ ટેક ટી અથવા તો આઈ વિલ ટેક કોફી. રેડી? આવા ગરમ લિક્વિડ હોય, ગરમ પદાર્થ હોય, તરલ પદાર્થ હોય, ત્યારે તમે શેનો યુઝ કરી શકો? ટેક ભાઈનો યુઝ કરી શકો. જો ધ્યાનથી સાંભળ્યું. પછી કોઈ ગરમ નાસ્તો હોય. શું કીધું? ગરમ નાસ્તો હોય, મતલબ પરોઠા હોય, રેડી છે, ખીચડી હોય, મતલબ ગમે હોય, સવારમાં મતલબ પૌવા બટેકા હોય. તો ગરમ નાસ્તો જ્યારે તમે કરો ત્યારે તમે પણ શેનો યુઝ કરી શકો? ટેકનો યુઝ કરી શકો. આઈ ટેક મતલબ હું પૌવા લઉં છું, આઈ ટેક પૌવા. હું મતલબ ગમે વસ્તુ, ત્યારે ગરમ નાસ્તો તમે કરો ત્યારે પણ તમે ટેકનો યુઝ કરી શકો. ધ્યાનથી સાંભળજો. એક સ્વાદ વગરનું જે વસ્તુ હોય, ભલે ટેસ્ટ હોય પણ આપણે એને સ્વાદ માટે આપણે ખાતા ન હોય ત્યારે ટેકનો યુઝ કરશું. પણ ગરમ લિક્વિડમાં પાછો સ્વાદ હોવો જોઈએ, તો એ સ્વાદ હોય એવા લિક્વિડમાં આપણે ટેકનો યુઝ કરશું. પણ ગરમ નાસ્તો હોય, ગરમ નાસ્તા માટે પણ આપણે ટેકનો યુઝ કરીશું. આટલું પહેલા તમને ક્લિયર કટ મસ્ત મજાની રીતે ખબર હોવી જોઈએ. પછીનો જે શબ્દ શું છે? પછી એ કે હેવ. હવે આનો બહુ યુઝ થાય છે. ટેકનો મતલબ ડઝન્ટ મેટર, ઇટનો ડઝન્ટ મેટર, પણ બધા અત્યારના મોડલ જમાના પ્રમાણે હેવનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા મતલબ ઉપયોગ કરી રહ્યા છે. મતલબ હેવના ઘણા બધા યુઝ છે, હેવના. પણ હેવનો મતલબ એક થાય ખાવું, એટલે થાય પેટ ભરીને ન ખાવું, થોડું ખાવું. જુઓ, જ્યારે ઈટ હતું, ઈટ શું હતું? પેટ ભરીને ખાવા માટે હતું. આ હેવ છે એ પેટ ભરીને ખાવા માટે નથી ભાઈ. પેટ ભરીને ખાવા માટે નથી, થોડું ખાવા માટે, ચાખવા માટે છે. આપણે કોઈ થોડુંક ચાખ લે, આપણે કહ્યું થોડુંક ચાખી લે ને ભાઈ, મજા આવશે. તો પેટ ભરીને ખાવા માટે ઈટનો યુઝ થાય, પણ થોડું ખાવા માટે, ચાખવા માટે હેવનો યુઝ થાય. આ મેજર મતલબ ડિફરન્સ છે બે વચ્ચેનો, ઈટ અને હેવ વચ્ચે. જે ઈટ છે એ પેટ ભરીને ખાવા માટે યુઝ થાય છે, મતલબ પેટ ભરીને ખાવું હોય ત્યારે ઈટનો યુઝ થાય, અને ઓછું ખાવું એ ચાખવા માટે ભાઈ ખાવું છે તો ત્યારે હેવનો યુઝ થશે. આટલું પહેલા તમને ક્લિયર હોવું જોઈએ. માની લો કે હું તમને એમ કહું, પરાણે કહેતો હોય, માની લ્યો, માનવાનું કીધું હોય, થોડાક ચાવલ લઈ લે ને ભાઈ, થોડાક ચોખા લઈ લો, થોડાક જ લઈ લો. તો થોડાક લઈ લે ભાઈ, ખાઈ લે, તું થોડાક ખાઈ લે. તો થોડુંક મતલબ પેટ ભરીને જ કહું, થોડુંક જ કીધું હોય. પછી આપણે કહીએ થોડીક ખીર લઈ લો ભાઈ, ખીર લઈ લો. તો પેટ ભરીને ખાવા નથી કીધું તમને, થોડીક જ કીધું ભાઈ, થોડીક ખીર લઈ લો. તો પેટ ભરીને થોડુંક ખાવા માટે આપણે એમ કહીએ થોડા ચોખા લઈ લો, થોડી ખીર લઈ લો. તો થોડી ખીર લઈ લો. આપણે એવું કહેતા ભાઈ થોડી ખીર લઈ લો. જો થોડી જ લેવાની કીધી છે, મતલબ પેટ ભરીને ખાવાનું તમને નથી કીધું. પેટ ભરીને ખાવું હોય તો તમારે ઈટનો યુઝ કરો, પણ થોડુંક ચાખવા માટે, થોડું ખાવા માટે આપણે શેનો યુઝ કરશું? હેવનો યુઝ કરશું. તો થોડી ખીર લઈ લ્યો, તો હેવ સમ રાઈસ પુડિંગ. શું કહેવાય? હેવ સમ રાઈસ પુડિંગ. થોડી ખીર લઈ લો ભાઈ. હેવ સમ રાઈસ. થોડાક ચોખા લઈ લો ભાઈ, દાળ વધારે તો થોડાક ચોખા લઈ લો. તો હેવ સમ રાઈસ. રેડી છે? પેટ ભરીને થોડુંક ખાવા માટે આપણે હેવનો યુઝ કરશું. પછી પીવા માટે, ગમે તમારે પીવું છે, ગમે ડ્રિંક કરવું છે, બધું ગમે, મતલબ પાણી છે, ચા છે, કોફી છે, જ્યુસ છે, શરબત છે, કોલ્ડ ડ્રિંક છે, ગમે વસ્તુ તમારે પીવી છે, તો શેનો યુઝ કરશું? કે હેવનો યુઝ કરશું. આપણે કોઈ થોડુંક પાણી પી લ્યો, ઉધરસ આવે ને થોડુંક પાણી પી લ્યો, થોડીક દવા પી લ્યો,
તને ઉધરસ આવે મને ખબર, પછી થોડીક દવા પી લે. હા મને ખબર હે 4 વાગી ગયા, થોડીક ચા પી લ્યો. તો મતલબ ટાઈમ કોકનો થઈ ગયો તો ચા પીવી પડે, તો ચા પી લ્યો. થોડું પાણી પી લ્યો, થોડી કોફી પી લ્યો. ભાઈ તમે થોડુંક પાણી પી લેજો, લેક્ચર ચાલુ છે તો થોડી પાણી પી લ્યો. આપણે કહીએ થોડું પાણી પી લ્યો, પી લો. થોડું પાણી પી લ્યો તો શું કહેવાય? હેવ સમ વોટર. થોડું પાણી પી લ્યો, થોડી કોફી પી લ્યો, હેવ સમ કોફી, હેવ સમ ટી બોલી શકો. રેડી? ફિક્સ ટાઈમ ફૂડ. શું કીધું? ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે ફિક્સ ટાઈમ ફૂડ લેતા હોય, તમારો મતલબ જમવાનો ફિક્સ ટાઈમ, મતલબ ફિક્સ ટાઈમ એટલે કેવી રીતના? માની લો સવારનો નાસ્તો એટલે ફિક્સ ટાઈમ છે. શું કહેવાય? બ્રેકફાસ્ટ, એ ફિક્સ ટાઈમ. પછી લંચ, બપોરનું જમવાનું ફિક્સ ટાઈમ છે. ડિનર, રાતનું જમવાનું ફિક્સ ટાઈમે તમે એ વસ્તુ જમો છો. માની લો કે મારે એમ કહ્યું કે મારે હું મારું બપોરનું જમી રહ્યો છું, તો બપોરનું એટલે ફિક્સ છે ભાઈ, લંચ. રેડી? તો હું મારું બપોરનું જમી રહ્યો છું. હું મારું બપોરનું જમી રહ્યો છું. શું કીધું? ફિક્સ કીધું. બપોરનું એટલે શું થાય? લંચ થાય. હું સવારનો નાસ્તો કરી રહ્યો છું, હું રાતનું જમવાનું જમી રહ્યો છું. તો આ એક ફિક્સ ટાઈમ થયું. સવારનું તો બ્રેકફાસ્ટ, બપોરનું તો લંચ, સાંજનું રાતનું તો ડિનર. તો આ એક ફિક્સ ટાઈમ છે ભાઈ. રેડી? તો ફિક્સ ટાઈમ તમારે તમે જમી રહ્યા છો. માની લો કે તમારે એમ કેવું હોય કે હું જમી રહ્યો છું, ખાલી એમ કીધું ભાઈ હું જમી રહ્યો છું, તો તમે હેવ નો યુઝ નહીં કરો, તો તમારે ઈટ નો યુઝ કરો. હું જમી રહ્યો છું તો આઈ એમ ઈટિંગ ફૂડ. હું જમવાનું જમી રહ્યો, આઈ એમ ઈટિંગ ફૂડ. પણ હું સવારનું જમી રહ્યો છું, હું સવારનો નાસ્તો કરી રહ્યો છું, સવારનો શબ્દ આવ્યો, ફિક્સ ટાઈમ આવ્યો. હું બપોરનું જમવાનું જમી રહ્યો, બપોરનો ફિક્સ ટાઈમ આવ્યો. હું સાંજનું રાતનું જમવાનું જમી રહ્યો તો રાતનું ફિક્સ ટાઈમ આવ્યો. તો જ્યારે ફિક્સ ટાઈમ હોય, બપોર હોય, સવાર હોય, સાંજ હોય, ત્યારે તમારે હેવ નો યુઝ કરવાનો. તો હું મારું બપોરનું જમી રહ્યો છું, હું મારું બપોરનું જમવાનું, હું મારું બપોરનું જમવાનું જમી રહ્યો છું. તો I am having my lunch. મારું બપોરનું જમવાનું જમી રહ્યો તો I am having my lunch. રેડી? અને કોઈ માલિકી દર્શાવી છે, જમવા માટે નહીં, પણ અલગ ટોપિક છે. કોઈ પણ માલિકી દર્શાવી છે ત્યારે પણ હેવ નો યુઝ થાય છે. મારી પાસે કાર છે તો I have a car. મારી પાસે બોટલ છે તો I have a bottle. આ એક અલગ વસ્તુ છે, એ પણ મેં તમને સાથે શીખવાડ્યું. આ ખાવાનો ટોપિક છે પણ એમાં માલિકી, આ મતલબ સ્ટાર મારું છું, અલગ વસ્તુ છે. હેવ નો યુઝ માલિકી દર્શાવવા માટે પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ છે? શું ખબર પડી ગઈ છે એ પહેલા કહો. એ પહેલા અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક, 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો, ઓનલી ને ઓનલી 349 રૂપિયા જ પ્રાઇસ છે. એટલામાં મળી જવાના છે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ ડેલી બોલતા અને 60 ડે પ્રેક્ટિસ બુક પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. રેડી છે? તો 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક તમે પરચેસ કરી શકો છો. અને આપણી આ ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પરચેસ કરી તમે તમારું અંગ્રેજી જોરદાર લેવલનું બનાવી શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને કંઈ ખબર પડી ગઈ ડિફરન્સ બિટવીન ઈટ, ટેક અને હેવ. હવે તમને ક્લિયર કટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. માની લો કે પેટ ભરીને ખાવું છે તો ઈટ નો યુઝ થાય. પેટ ભરીને જ ખાવું પણ થોડુંક ખાવું છે તો હેવ નો યુઝ કરશું. રેડી છે? પછી અહીંયા શું છે કે મતલબ આ ફિક્સ ટાઈમ છે, ફિક્સ ટાઈમ નું કંઈ ખાવું છે તો અહીંયા હેવ નો યુઝ કરશું. રેડી? પછી કોઈ મેડિસિન છે, મતલબ સ્વાદ વગરનું ખાવું છે તો આનો યુઝ કરશું. રેડી? પછી ઓલ પીવા માટે આનો યુઝ કરું, ગમે તમારે પીવું છે તો આનો યુઝ કરશું. રેડી છે? તમે આવી રીતના બોલી શકો. પણ ઈટ છે. રેડી છે? શાકભાજી તમારે ખાવા છે. રેડી? પેટ ભરીને ખાવું છે. રેડી? તો ઈટ નો યુઝ કરશું. રેડી? હવે તમને સરસ મજાનું સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે કે ક્યારે ઈટ નો યુઝ કરો, ક્યારે ટેક નો યુઝ કરો અને ક્યારે હેવ નો યુઝ કરો. ત્રણનું ગુજરાતી ખાવું જેવું થાય. ત્રણનું મતલબ તમને ડિફરન્ટ હવે ખબર પડી ગયું છે. ખબર પડી ગઈ તો એક સરસ મજાના 2-3 એક્ઝામ્પલ આપું છું. તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ પહેલું સેન્ટેન્સ છે, હું સવારે 8 વાગે નાસ્તો કરું છું. ધ્યાનથી સાંભળજો. શું કીધું? કે હું સવારે 8 વાગે નાસ્તો કરું છું. તેણી દરરોજ સફરજન ખાય છે.
આ બે સેન્ટેન્સમાં તમારે ઈટનો યુઝ કરવો, ટેકનો યુઝ કરો કે હેવનો યુઝ કરવો, એ તમને હવે તમારે આખા ફરજિયાત બે સેન્ટેન્સ આન્સર આપવાના છે. જે આગળની જે થિયરી સમજી આપણે એના જ રિગાર્ડિંગ આ ક્વેશ્ચન છે. રેડી છે? તો એ તમને ઇઝીલી આવડી જશે. આ મતલબ આ બે સેન્ટેન્સ છે તમારે ઈટનો, ટેકનો કે હેવનો યુઝ કરવાનો. આ ત્રણમાંથી તમારે બે શબ્દનો યુઝ કરવાનો રહેશે. ફરજિયાત બધાને કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો છે. ઇઝી સેન્ટેન્સ છે, તમને ઇઝીલી ખબર પડી જશે પહેલેથી જો તમે થિયરી જોઈ હશે તો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો. આપણું ટેલિગ્રામ ચેનલ છે, ખાસ કરીને તો આપણે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. આવા જોરદાર વિડીયો તમારા માટે હવે આવતા રહેશે. રેડી છે? અને કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો 97 272 93 92 પર કોલ હતો તો મેસેજ તમે કરી શકો છો. રેડી? અને આને સબસ્ક્રાઇબ કરેલી રાખજો ભાઈ. તમારા મિત્રોને પણ કરી દેજો. કેમ કે 22 ડિસેમ્બર 2025 થી એક સરસ મજાની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. 15 દિવસની આ સિરીઝ હશે. ગ્રામર વગર આપણે અંગ્રેજી બોલવાનું છે. રેડી છે? અને પ્રેક્ટિસ, સ્પીકિંગની પ્રેક્ટિસ આપણે કરવાની છે. 22 ડિસેમ્બર તારીખ યાદ રાખજો, 22 ડિસેમ્બર 2025 રાતે 8 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી સરસ મજાની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મળીએ છીએ આપણે નવા લેક્ચરમાં જોરદાર પ્રેક્ટિસ સાથે, જોરદાર નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.